અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા. વોશિંગ્ટન તારીખ 4 અમેરિકામાં વધુ બે ગુજરાતીઓની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હજુ ગયા મહિને જ સાઉથ કોરિયામાં કિરણબેન પટેલ નામના એક ગુજરાતી મહિલાને લૂંટના ઈરાદે શૂટ કરી દેવાય બાદ નોર્થ કોરિયામાં અનિલ પટેલ અને પંકજ પટેલ નામના બે ગુજરાતીને શૂટ કરી દેવામાં આવતા યુએસમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બંને ગુજરાતીઓ એક મોટલમાં શૂટ કરવામાં આવ્યા હતા. આ મોટેલ ભૂતકાળમાં અનેક વાર વિવાદોમાં આવી ચૂકી છે અને ગયા વર્ષે તેને બંધ પણ કરવા દેવાઈ હતી. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર ડબલ શૂટિંગની આ ઘટના ગુરુવારે બપોરે 1 વાગ્યે નોર્થ વેસ્ટ શાર્લેટના એડમિન્ટેડ રોડ પર આવેલી લેમ્પ લાઇટર ઇન મોટેલમાં બની હતી. મોટેલમાં શૂટિંગ થયું હોવાનો 911 પર કોલ મળ્યો બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે અનિલ પટેલ અને પંકજ પટેલ ત્યાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યા. તેમને પેરામેડિકલ દ્વારા લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બંને ગુજરાતીઓ એકબીજાના સંબંધ હતા, કેમ કે તેમને તેમની હત્યા પાછળનો ઈરાદો શું હતો તેની કોઈ વિગત નથી મળી. તો બીજી તરફ હત્યાની ઓળખ ઓઝુના સિયેરા તરીકે કરવામાં આવી છે, જેને શુક્રવારે ફ્લોરિડામાંથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો. લેમ્પલાઇટર ઇન નામની જે હોટલમાં આ શૂટિંગ થયું હતું તે એક સમયે તેમાં ચાલતી ઇલીગલ એક્ટિવિટીઝને લીધે ખાસી બદનામ હતી અને 2024માં નવેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં તેને બંધ કરી દેવામાં આવી હતી. હાલ આ મોટેલને રિનોવેટ કરી તેની ફરી શરૂ કરવાની કામગીરી ચાલુ રહી છે. જોકે શૂટ કરી દેવાયેલા અનિલ પટેલ અને પંકજ પટેલનું આ મોટેલ સાથે શું કનેક્શન હતું તેની કોઈને સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ બંને ગુજરાતીઓ પર પાર્કિંગ લોટમાં જ સાથે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાં લોકલ લોકોએ જણાવ્યું હતું કે હોટેલ પર જે પ્રકારની ગતિવિધિ ચાલતી હતી તેના કારણે આ ઘટના ક્યારેક ને ક્યારેક તો બનવાની જ હતી. એવો પણ દાવો કર્યો હતો કે આ મોટેલમાં ડ્રગ્સ અને દેહ વેપાર સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હતી અને એકવાર કોઈ નાનું મોટું છમકલું થતું રહેવાનું હોવાથી પોલીસ પણ અનિવાર્ય આ મોટેલ પર આવતી રહેતી હતી.